नमो अरिहंताणं नमो अरिहंताणं नमो बुद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरीयाणं नमो वज्जायाणं नमो वज्रायाणं नमो लोये सौव साहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावपणासणो सौवभावपणासणो मंगलाणं च सौवेसिं मंगलाणं च सवेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Jai Satchidanand Mahatma. Anybody has a question? બોલો હેમાબેન. આપણો આશય શુદ્ધ હોય તો કોમન સેન્સ ખુલે? એટલે આ તમારો પર્સનલ ક્વેશ્ચન છે. પર્સનલ એટલે જાણવા માટે. ઇટ ઇઝ નોટ એન આપતો સૂત્ર ઓર સમથિંગ એમ. ના, નો નો. કોમન સેન્સ ખીલવા માટે, કોમન સેન્સ એટલે શું? હાઉ ટુ ડીલ વિથ પીપલ એન્ડ હાઉ ટુ ડીલ વિથ સિચ્યુએશન્સ. એ જે સૂઝ કહેવાય એ સૂઝને કોમન સેન્સ, ઇંગ્લિશમાં કોમન સેન્સ કે આપણે ગુજરાતીમાં સૂઝ કહીએ છીએ. અને સૂઝને તો છે ને અનુભવથી ખીલે, પહેલી વાત. બીજી વાત, આપણે વ્યવહારમાં ઇન્વોલ્વ થઈએ, અથડામણ થાય, મારે અથડાવું નથી, સામેવાળો ભલે અથડાય પણ મારે અથડાવું નથી એવું અંદર નક્કી કર્યું હોય તો સૂઝ ખીલે કે આવા સંજોગોમાં શું ઉપાય કરવો જોઈએ. બોલો ગમે તેમ બોલે, હું ગમે તેમ બોલું તો અથડામણ થઈ, અથડામણથી તો સૂઝ ના ખીલે. પણ ના ના મારે તો અથડાવું નથી, ઓલો આમ બોલ્યો તો વોટ આઈ શુડ રિપ્લાય, હાઉ ટુ રિપ્લાય, શું વ્યવહાર કરવો, એટલે એ અંદર થોડુંક ચાલે એટલે અંદર સૂઝ ખીલે. એટલે દાદા કે સૂઝ એટલે જે કોમન સેન્સ છે એ આ એક પ્રેક્ટિકલ રીતે ખુલે. સૂઝ પ્રેક્ટિકલમાં જ ખીલે, એમાં કોઈ થિયોરી કે જે ઓલું કઈ લર્નિંગ ના હોય. થોડું ઘણું મળે આપણને ટિપ્સ હ્યુમન બિહેવિયર પરથી, પણ જનરલી સામો અથડાય પણ આપણે અથડાવું નથી અને અધરવાઇઝ બી અથડાવું નથી, એ એક અંદરની સમજ કે વ્યૂ પોઈન્ટ ગોઠવેલો હોય તો એનાથી સંજોગો વશ અનુભવથી સૂઝ ખીલતી જાય. અને બીજું એક શોર્ટકટ જો હોય તો કે આપણાથી વધારે સૂઝવાળા સાથે રહીએ તો આપણને એની સૂઝનો લાભ મળે અને આપણી સૂઝ ખીલતી જાય. સૂઝ એનાથી ખીલે. સૂઝ ઇઝ બેઝિકલી સામાન્ય ડેવલપમેન્ટ તો ખરું જ ને. સૂઝ એટલે શું છે? અનુભવનો આખો સાર છે. સૂઝ એટલે નેચરલી આપણે આ અવતારમાં અમુક લાવેલા હોય, ગયા અવતારનું જેટલું ડેવલપમેન્ટ હોય ને એના આધારે, એટલે જેમ જેમ અનુભવ થાય એમ સૂઝ ખીલતી જાય. એટલે આ અવતારમાં મારી પાસે જેટલી સૂઝ ખીલી હોય એટલું નેક્સ્ટ અવતારમાં એ પછી કેરી ફોરવર્ડ થાય. એટલે નેક્સ્ટ અવતારમાં એ મારી સાથે આવે, પછી બીજા એમાં એડ ઓન થાય, એમ કરતા 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 સૂઝ વધતી જાય. અને એ સૂઝ ટિપિકલી આપણે આમ વ્યવહાર માટે, સોલ્યુશન્સ માટે ને મુશ્કેલી હોય તેમાંથી બહાર નીકળવા માટે હોય છે. અને એમ અને બીજી રીતે બી લેવું હોય તો સૂઝ ખીલતા ખીલતા એને ખબર પડે કે સાચું સુખ ક્યાં છે, ઇન્દ્રિયોમાં નથી, આત્મામાં છે. એટલે આત્મા માટે આત્મજ્ઞાની જોઈએ. એમ સૂઝ લેતા 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 એને અહીંયા સુધી લાવે અને આપણું જ્ઞાન મળી જાય એટલે એને રિયલ એક પ્રકારની સૂઝ ખુલ્લું થઈ જાય દર્શન રૂપે કે હું આત્મા છું એમ. બરાબર. હા, સૂઝ એટલે શું છે? એને એ જે સૂઝ છે ને એને ઉપાદાનમાં બી એક અકરા લઈ શકાય છે. ઉપાદાન એટલે માણસનું ડેવલપમેન્ટ. દરેક અવતારના એન્ડમાં એને જે અનુભવનો સાર મળે ને કે આ રીતે આ છે, એને ઉપાદાન એનું ડેવલપ થયું, એનું ડેવલપમેન્ટ થયું એમ. અને ડેવલપમેન્ટ પછી એને સૂઝ રૂપે પ્રકાશ આપે, આમ કરો, આમ કરો, આમ ના કરો એમ કરીને. સૂઝને બહુ લૂઝ ભાષામાં સમજવું હોય ને, બિફોર આઈ હેડ જ્ઞાન, કે આપણે બીજાને કોઈને જ્ઞાન નહોતું, ત્યારે ઘણી વાર આપણને ખબર છે કઈ વ્યવહાર બને ને તો આપણે અમુક વસ્તુ કરીએ અથવા અમુક વસ્તુ ના કરીએ
અને આપણે તે વખતે હું નાનો ત્યારે શું બોલતો, માય કોન્શિયસ બાઇટ્સ મી, માય કોન્શિયસ ડઝ નોટ અલાઉ મી ટુ ડુ ધીસ. આપણે એવું કહેતા માય કોન્શિયસ ઇઝ નોટ. એટલે જે કોન્શિયસ છે ને એ સૂઝ છે. સૂઝ દરેક જીવ માત્રમાં હોય. એ આત્માનો પ્રકાશ જેટલા અંશે ખુલ્લો થયો હોય એટલું હોય. અને સૂઝ એની સેફટી હોય. સૂઝ એને સેફટી એટલે શું કે એને દુઃખ ના થાય, એનું નુકસાન ના થાય, એને એટલું પ્રકાશ આપ્યા જ કરે. જાનવર હોય એને બી સૂઝ હોય કે આ વસ્તુ એ સૂંઘે કે આ વસ્તુ મારાથી ખવાય કે આ વસ્તુ મારાથી ના ખવાય. હેલો, એટલે એ સૂઝ દરેકમાં ઇનબિલ્ટ હોય. અને માણસમાં પછી આઉટ ઓફ એક્સપિરિયન્સ એ સૂઝ ગ્રેજ્યુઅલી એડ ઓન થાય. આ અવતારમાં થોડીક મારે સૂઝ ડેવલપ થઈ, પછી બીજા અવતારમાં થોડી ડેવલપ થઈ. કોઈ હલકી સૂઝ વાળા સતાવે તો થોડું આવરણ ચડી જાય, ચોર સાથે રહેવાનું લાગી જાય, ચોરી કરવાની સૂઝ આવી જાય તો ઓલી મૂળ સૂઝ પર થોડું ઓલું આવરણ આવી જાય. પણ એ એક્સેપ્શન થોડું બાજુએ રાખવું આપણે. પણ ઓન એન એવરેજ જે ડેવલપમેન્ટ છે દરેક જીવનું અને સૂઝનું તે આ રીતે હોય. અને ઇટ્સ અ નેચરલ ગિફ્ટ, એમાં કઈ ના થાય. આ અવતારમાં એના છે. કોઈ લોકોને બહુ જ સૂઝ હોય એટલે વ્યવહારમાં ધબાધબ આમ સોલ્યુશન્સ કાઢી નાખે, આમ થયું તો આમ કરો, સોલ્યુશન ધાપ નીકળે. એ કુદરતી બક્ષિસ, એવી સૂઝ લાવી હોય. કોઈને સૂઝ ના પડે યાર હવે હું શું કરું આવા ટાઈમે, એટલે એ રહેવાનું થોડુંક રહેવાનું. એને એજ્યુકેશન ને કી સાંધો ખરો? Not really. Our education does not teach us all this. અત્યારે એજ્યુકેશન મોસ્ટ 80-90% ઇઝ ઇન્ફોર્મેશન નોલેજ બેઝ છે કે તમારામાં આટલું નોલેજ હોવું જોઈએ. પછી લોજિકલ સ્કિલ્સ છે, એ બધા સ્કિલ્સ ડેવલપ થાય છે. હ્યુમન વેલ્યુઝ પર પેરિફેરલ ટચ થતું હોય તો થતું હોય કે સારી વ્યક્તિ કેવી રીતે થવું, કોઈને દુઃખ નહીં આપવું, ઓબ્લાઇઝિંગ નેચર, આ ખોટા કામ નહીં કરવા, એ બધું જે છે ધેર ઇઝ ટ્રુ હ્યુમન હેપીનેસ. એ બધું જે ભાગ છે ને એ એજ્યુકેશન અત્યારે અમુક જગ્યાએ ટચ થતું હશે, પણ જનરલી એટલું ટચ થતું નથી. એટલે એમાં સૂઝ ખીલવાના ચાન્સીસ ઓછા. થોડુંક લોજિકલ રીઝનિંગ આપે છે એજ્યુકેશન અને આમાં કંપની ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં કે ઇફ યુ હેવ ટુ ટેક અ ડિસિઝન, હાઉ વિલ યુ ટેક અ ડિસિઝન, એટલે હાઉ ટુ વે ધ પ્રોઝ એન્ડ કોન્સ એન્ડ ધેન અરાઇવ એટ અ ડિસિઝન. એટલે એમાં પણ જરા બુદ્ધિનો ભાગ આવે છે, બુદ્ધિનો ભાગ. તો ફાઇનલી આ બધાથી અનુભવથી જ બધું આગળ વધાય. અનુભવ, એક તો અનુભવ છે, બીજું બીજાની સૂઝ, અને ત્રીજું પોતાની આંતરિક પ્યોરિટી. તમે જેટલા બી ઇવન બિઝનેસ લીડર્સ લેશો ને, જે પ્યોર વ્યવહાર છે, જેને આત્મા સાથે કોઈ નિસ્બત નથી, they always work on a gut feeling or intuition, લોક ભાષામાં. પણ that is really સૂઝ. એને ખબર પડી છે મારે આ પ્રોડક્ટ લેવું જોઈએ, મારે આ લાઈન લેવી જોઈએ, મારે આ એમ્પ્લોય કરવું જોઈએ. that insight comes from within. એ એક સૂઝનું એક પ્રમાણ છે. કુદરતી બક્ષિસ છે. પણ આપણે તો કેવું રહ્યું કે હવે આપણે મહાત્મા રહ્યા ને, એટલે એઝ અ મહાત્મા આપણે ફાઇલ અને સંભાવે નિકાલ રહે. મને સમજ ના પડતી હોય કે આ વ્યવહારમાં હું શું કરું, અથવા આ વ્યક્તિ સાથે હું કઈ રીતે ડીલ કરું, આઈ એમ ફોક્સ્ડ, તો પછી હું કહી શકું દાદા મને આની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, અથવા મને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. હવે એ શક્તિ આપણે માંગીએ એટલે અંદરથી આપણને પ્રજ્ઞા ચેતવે. અને વન સ્ટેપ અહેડ બી દાદા એ સમજાવ્યું છે કે આવી રીતના અટવાઈ જાઓ તો હું અનંત દર્શન વાળો છું, 25-50 વાર બોલીએ તો કદાચ એક ક્લેરિટી આવી જાય અને આપણને અંદરથી એક આવે, જવાબ આવે. એટલે એ રીતે આપણને અલ્ટિમેટલી આપણી રિક્વાયરમેન્ટ શું છે એઝ અ મહાત્મા, આપણી રિક્વાયરમેન્ટ શું છે કે આવેલા છે એનો સારી રીતે નિકાલ થાય, આત્મજાગૃતિ વધે. બે જ વસ્તુ છે આપણી. નિશ્ચય પક્ષે જઈએ તો કે આપણી કેમ કરીને આત્મજાગૃતિ વધે, એટલે કે કેમ કરીને છૂટાપણું વધે એ. અને વ્યવહાર પક્ષે ભાઈ કઈ રીતે જે આપણી ફાઇલો છે એનો સંભાવે નિકાલ થાય. વ્યવહાર અને ફાઇલો એટલે એ બે માં આપણે પછી 5 આજ્ઞાનો મેઇન વસ્તુ છે. અને પ્રકૃતિ શુદ્ધિકરણ માટે પછી આ 9 કર્મો ને એવું બધું છે. we have got 2 approaches. આપણા માટે essentially 2 વસ્તુ છે. એક તો આપણી આત્મજાગૃતિ વધારવી, અને બીજું આજે આપણી જ ફાઇલ નંબર 1 ના જે આવરણો છે એ આવરણોને આપણે ઓગાળવા કે આવરણ ખસેડવા. એ આવરણ ખસે એટલે ઓટોમેટિકલી જાગૃતિ વધે, જાગૃતિ વધે એટલે આજ્ઞા પડે ને બધું થાય. જાગૃતિ હોય તો આવરણ દેખાય અને આવરણ જાય. મ્યુચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી છે.
Okay. હેમાબેન ઓકે? હા હા ઓકે, આપણે મનનનો ક્વેશ્ચન છે. બોલો મનન. Pulinananji, so you said that the information, when you take more information or knowledge, has nothing to do with common sense. So technically, if I read more about any subject or about any things or related to any technology, so how is that not increasing my common sense about that particular thing? Or like, how do you do a bifurcation between information and common sense? ના ના, મેં એવું નથી કીધું કે વાંચવાથી કોમન સેન્સ નહીં વધે, No, વધશે. like I'm just trying to understand. Yeah, sorry, like if I misunderstood, but yeah, I'm just. ના ના, વાંચવાથી તો વધે જ. ઇનફેક્ટ તમે જે હ્યુમન સાયકોલોજી કે હ્યુમન ઇન્ટરપર્સનલ રિલેશન્સ ની બી ઘણી બધી બુક્સ હોય છે ને, one of the very classical book which has been there since many years, only Dale Carnegie ni How to Influence People and Win People. Yes, that's right. Yeah, That from since when I was a young guy, you know. that's So right. so that એ વાંચવાથી આપણને common sense definitely વધે, because it teaches the skill of dealing with human beings. Absolutely. Equipment કે મશીન સાથે ડીલ કરવું ને એટલે ઇટ્સ સ્વિચ ઓન એન્ડ સ્વિચ ઓફ, આમ થાય તો આમ થાય, પંખાની સ્વિચ દબાવો પંખો ચાલુ થશે. પણ હ્યુમન બીંગ્સ ડોન્ટ બિહેવિયર લિનિયરલી, દે બિહેવ ઇન ઓલ સોર્ટ્સ ઓફ વેઝ. Yeah, agreed. હ્યુમન બીંગ ને કેવી રીતે હેન્ડલ કરવું, બેસિકલી ધ ઈગો, એ આખી એક સ્કિલ સેટ છે જે આવી બુક્સ થી મળી શકે છે. Okay. અને તું જે વાત કરે છે એ ટોપિક રિલેટેડ, કે કોઈ વસ્તુ પર તારી પાસે તું બુક્સ વાંચે તો તને એ ટોપિક નું નોલેજ બેઝ ડેફિનેટલી વધે અને તું એમાં આગળ વધી શકે છે. ડેફિનેટલી હેલ્પ યુ. Okay. કોઈને શેર બજાર શીખવું હોય, શેર બજારમાં જવું હોય તો ઓબ્વિયસલી he will read or he will consult or he will take tuitions or classes whatever and then he will take it up. Okay. આપણે હરેન્દ્રભાઈ તમારા ક્વેશ્ચન છે? હરેન્દ્રભાઈ, your question? Manthan has a question. મંથન, Okay, how about મીનાબેન વાઘેલા? એને ક્વેશ્ચન હતો? Manthan ને છે question. Okay. After પહેલા મુકેશભાઈ અને then we'll go to મંથન. આ સૂઝ પ્રમાણે સૂઝ ઉપર જ એક ક્વેશ્ચન છે કે વ્યવહાર સૂઝ હોય અને એનાથી આપણે આધ્યાત્મિક એટલે આપણે આ પ્રગતિ માટેની સૂઝ, એને કશું ડિરેક્ટ કનેક્શન ખરું? અને બીજું કે આપણે હંમેશા જોઈતા હોય કે વ્યવહારમાં તો લેડીઝને વધારે સૂઝ હોય કે આમ કરાય આમ ના કરાય, કોમન વસ્તુમાં, અને આપણા પાર્ટનર હોય એમાં એટલી ના હોય તો આપણને ડ્રેગ ઇટ ડાઉન થાય, આપણને થોડું વધારે પડતો અહંકાર થઈ જાય, એ બધું હોય તો એ બી આપણને પાછું પુલ ડાઉન કરે. આમાં કેવું છે, અને જે ફર્સ્ટ પાર્ટ કીધું એ રાઈટ છે કે નોર્મલી ઓન એન એવરેજ લેડીઝોને પુરુષો કરતા વ્યવહાર સૂઝ વધારે હોય. ઇનફેક્ટ ટિપિકલી દાદા ભગવાન યુઝ ટુ ટેલ 10 years ડિફરન્સ હોય, કે 18 વર્ષની છોકરી હોય ને તો 28 વર્ષના છોકરા જેટલી એનામાં સૂઝ હોય, એટલે ઓલો તો એને બબુચક જ લાગે. એટલે મેરેજમાં એજ ડિફરન્સ રાખે છે, 2 years 5 years એજ ગેપ રાખે છે કે જેટલું મિસમેચ ઓછું થાય એટલા માટે સારું, ટુ ધ એક્સટેન્ટ પોસિબલ. હવે કુદરતી વસ્તુ છે, કારણ કે એની પાછળ બીજી હિસ્ટ્રી છે, પણ એ બધું રાખી દો. એટલે કુદરતી રહે. અને જે જ્ઞાન ભાગ છે, જે જાગૃતિનો ભાગ છે, એમાં પુરુષોની જાગૃતિ વધારે રહે સ્ત્રીઓ કરતા. એટલે એ જે આવી રીતના પાર્ટનર્સ હોય ને, એટલે એ બેઉ જણાએ એકબીજાનો આ લાભ લેવાનો છે. કે વ્યવહારનો ભાગ જો એને કોકને લેડીઝની સૂઝ વધારે ચાલતી હોય તો એના સૂઝ પ્રમાણે ચાલે, અને જ્ઞાન માર્ગમાં મોક્ષ માર્ગમાં આગળ પુરુષની સૂઝ જાગૃતિ વધારે કામ કરતી હોય તો લેડી હેઝ ટુ ફોલો હિઝ જાગૃતિ. ત્યાં શું થઈ જાય, ટુડે ધ થિંગ ઇઝ એટ ટાઈમ્સ ટસલ થઈ જાય. જાગૃતિની ભાગમાં લેડીનું ઓછું હોય ને એટલે ઓલોને લાગે તારામાં તો અક્કલ જ નથી, તું તો આવી છે ને તેવી છે, એટલે એક બાયસ્ડ ઓપિનિયન થઈ જાય. એટલે પછી વ્યવહારનું બી એનું જે સારું હોય ને તો એ એના પર બી બ્રેક વાગી જાય, એની વ્યવહારની સલાહ બી ના લે. and it works the vice versa. લેડી લાગે આ તો મૂર્ખ જ છે, એને અક્કલ જ નથી, એને વ્યવહાર કરતા કાંઈ સમજ જ નથી, ડોબો જ છે. એટલે જયારે જ્ઞાનની વાત કરે તો એ જ્ઞાનની વાત બી સ્વીકાર ના થાય, કારણ કે એવો એક અભિપ્રાય પડી ગયો, એવો પ્રેજિડેન્સ થઈ ગયું હોય.
So rather than complimenting each other, you always keep on confronting each other. પ્રાકૃતિક ભેદ છે, there is nothing wrong in that, પણ એ પ્રાકૃતિક ભેદ જો આપણે ઓળખી લઈએ અને પછી you decide as a partner કે ભાઈ we will take advantage of each other. તારી વ્યવહાર સૂઝમાં હું તને થોડુંક આવી follow you, નિશ્ચય સૂઝમાં તું મને follow કરજે. Then it can work very well. તમે કહું એ અમારા માટે પરફેક્ટ ફિટ થાય છે, કારણ કે હું બિલકુલ અધ્યાત્મમાં જરા પણ મને ઇન્ટરેસ્ટ નહોતો. મુકેશને વર્ષોથી અધ્યાત્મ તરફ જ હતું અને હી કાઇન્ડ ઓફ પુલ મી ઇન ધેટ ડિરેક્શન, અને હવે મને એટલો જ ઇન્ટરેસ્ટ પડ્યો છે. પણ તમે કહો છો એ બરાબર ઇટ મેક સેન્સ કે પુરુષની જ્ઞાન બાજુની જાગૃતિ વધારે હોય છે. તો મારો ક્વેશ્ચન છે કે આપણી વ્યવહારની જાગૃતિ વધારે હોય લેડીઝની, તો એ કેમ જ્ઞાન તરફની જાગૃતિ, એટલે ઇટ ઇઝ અ પ્રકૃતિ કેવી હોય એટલા માટે જ્ઞાન તરફની જાગૃતિ વધતી નથી? હવે આ ચેપ્ટર અત્યારે ક્યાં એટલી બધી સૂઝો હોય કોઈની પણ, તો એને પછી દરેક ડિરેક્શનમાં જ નથી હોતી એવું લાગે છે. પુરુષોને આમાં કેવું છે, હવે જરાક આ તો થોડુંક ફંડામેન્ટલમાં જવું પડે. આ તો પ્રકૃતિનું વિજ્ઞાન છે. આ પ્રકૃતિમાં કેવું છે કે પુરુષોમાં ક્રોધ અને માનના પરમાણુ વધારે હોય, સ્ત્રીમાં લોભ અને કપટના પરમાણુ વધારે હોય, પુરુષમાં અહંકાર વધારે હોય, સ્ત્રીમાં મમતા વધારે હોય. હવે એ મમતાને લીધે છે ને 5 ઇન્દ્રિયોના સુખ ભોગવવા અને સંસારના સુખમાં સુખનું જબરજસ્ત આરોપણ હોય સ્ત્રીઓને. એટલે એ સુખના એ સુખ એમ કેમ પ્રકારે લઈ શકે છે, કારણ કે એ કપટ ને લોભ ને બધું હોય ને, એટલે દે કેન બી રિજિડ એમ સ્ટ્રોંગ બંધ, પેલું મોહ કે ને મોહ, જબરજસ્ત મોહ હોય. and since they are manipulative and they can manipulate their way out, એને સુખ ભોગવો હોય તો ગેમ ત્યાં કરી શકે. એટલે એ સ્કિલ સેટ બહુ ડેવલપ થઈ ગયો હોય ઓવર ધ પીરિયડ ઓફ બર્થ, ઘણા બધા અવતારોથી. અને એમાં જ સાચું સુખ લાગે અને આ કરવા જેવું છે ને આ જ સાચું છે. એટલે એ બે કશાયોને બહુ પુષ્ટિ મળ્યા જ કરે. અને એને એક્સપિરિયન્સ આવી ગયો ને, કેટલા આખા જિંદગીનો એક્સપિરિયન્સ આવી ગયો. આમ હસબન્ડ કરે તો આમ કરવાનું, આ કરે તો આમ કરવું, મારે ખાવું હોય તો મારે અહીંયાથી લઈ લેવાનું, આ ના મળે. એટલે 5 ઇન્દ્રિયના સુખને એટલા શાર્પલી રિફાઇન થઈ ગયા હોય એટલે આખી સૂઝ ખીલી ગઈ હોય. એન્ડ ધેટ કીપ્સ ઓન એડિંગ ઓવર ધ યર્સ. અને એ આ સુખમાં સુખનું આરોપણ છે, એટલે આત્મા તરફ જલ્દી જાય નહીં. મોંમાંથી મોંના બીજ જ પડે. સ્ત્રીને પૂછો બીજો અવતાર કયો જોઈએ છે, તો કે સ્ત્રીનો જ કહેશે, કારણ કે વેરી ઇઝી. ઓલો તો મજૂરી કરશે, મારે તો ખાઈ પીને મજા જ કરવાની છે ને. છોકરાને રમાડો કરો, છોકરા બી લાલન પોષણ કરો, એટલે ગડપણમાં મમ્મી કરશે. હસબન્ડ તો છે જ, એ તો મારી આંગળી પર નાચશે. સો વોટ્સ રોંગ? બ્યુટીફુલ, થંડર એન્ડ વન્ડર. એટલે એ અનંત અવતારથી આ ચાલે. અને પુરુષને કપટ ને બધું ના હોય ને, એટલે એ તો સંસારમાં ફટાક કરીને ત્રાસી ગયો હોય. 30, 35 કે 40 વર્ષે તો વૈરાગ જ આવી ગયો. સારું, આ કઈ જીવન છે યાર, શું કરવાનું? એટલે એને વૈરાગ આવી ગયો. એટલે આત્મા, ભગવાન, સુખ, એનું ઇન્વેન્શન એ બાજુ ચાલે બધું. એટલે અને એની વૃત્તિ ત્યાં જ જાયા કરે. આ તો ઠીક છે, જ્ઞાન ના મળે એટલે પછી ના છૂટકે પરણે એને સંસાર કરે, માર ખાય ને પછી ડિફાઇન કરે. નેક્સ્ટ ટાઈમ આવી વાઇફ ના જોઈએ, નેક્સ્ટ ટાઈમ આવા છોકરા ના જોઈએ, અથવા આવું જોઈએ. એટલે ડિફાઇન કરતા કરતા પણ એની ઇન્વેન્શન ચાલુ હોય કે ક્યાંક પરમનન્ટ સુખ હોવું જોઈએ આઉટસાઇડ ધીસ. એટલે ઇઝ આઉટસાઇડ ધ પ્રકૃતિ, વિમેન આર ઇનસાઇડ ધી પ્રકૃતિ. નથિંગ ટુ રન ડાઉન. બીજા પ્લસ પોઈન્ટ્સ બી હોય છે વુમેનના. છોકરાઓને મોટા કરવા હોય તો એ સ્ત્રી જ કરી શકે. એનું સંડાસ બાથરૂમ સાફ કરવું હોય તો પુરુષો કે આ લે 2 વર્ષના બાપુ હોય, 6 મહિનાનો બેબી હોય છે. મમતા હોય, એના માના સંસ્કાર હોય. એટલે એ માનો બી ઘણો મોટો રોલ છે, એવું નથી. It's not only one negative aspect. There are plus points of that. પણ આ તો તમે કીધું કે લેડીઝ ને વધારે વ્યવહાર શું કામ હોય, તો આ this is the background and you can mutually complement each other અને આગળ વધી શકે. બહુ હવે આમાં ડિટેલમાં નથી જવું, કારણ કે આપણે પછી આત્મજાગૃતિ ને બધું બાકી રહી જશે. એની બીજા 2-3 ક્વેશ્ચન્સ પેન્ડિંગ છે. Okay. Manthan. હા બોલો મંથન. જય સચ્ચિદાનંદ ફુલ્યનારાયણજી. મારો પ્રશ્ન એ છે કે આપણે અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલે છે, તો ધર્મમાં કઈ રીતે રહી શકાય વાઇલ વર્કિંગ ફ્રોમ હોમ? આપણે કહીએ છીએ કે ધર્મ અને વ્યવહાર ભેગો ના થવો જોઈએ, ઓર વાઇસ વર્સા ઇઝ નોટ સપોઝ ટુ બી ધેર. પણ જે સિન્સિયરિટી છે એ ક્યાં તો ઓવર થઈ જાય છે, ક્યાં તો ઘણી અંડર થઈ જાય છે.
વિથ ઇન ટર્મ્સ ઓફ વર્ક, તો ઈ કઈ રીતે મેનેજ કરવું કરેક્ટલી, એમાં થોડું પ્રોબ્લેમ થાય છે. નહીં, લેટ મી અન્ડરસ્ટેન્ડ, વર્ક ફ્રોમ હોમ છે એટલે ધર્મમાં નથી રહેવાતું એવું યુ સેડ? ધર્મ ઈ રીતે નહીં, એટલે હવે કેવું થાય કે વર્ક ફ્રોમ હોમ છે તો ઘણીવાર સવારે 9 થી રાતના 10-12 વાગ્યા સુધી કામમાં જ હોઈએ. હા, તો ઘણીવાર એવું થાય કે બપોરે 2-3 કલાક ખાલી કામ કર્યું હોય અને બાકીનો ટાઈમ એમ જાય. તો એમાં કઈ રીતે બેલેન્સ મેન્ટેન કરવું, ત્યાં થોડુંક અઘરું થઈ રહ્યું છે ઈ વસ્તુમાં. બેલેન્સ વિથ વોટ? બેલેન્સ એટલે કે ઘરવાળાને પણ ટાઈમ આપી શકીએ અને કામમાં ટાઈમ આપી શકીએ. ઓલું ઓફિસ આર્સ હોય એટલે કેવું છે કે ત્યાં ગયા હોય એટલો જ ટાઈમ ઓફિસમાં, બાકીનો ટાઈમ ઘરમાં આપી શકીએ છે. પણ આ વર્ક ફ્રોમ હોમમાં એવું થઈ નથી રહ્યું. વેલ, જો તમે આઈટી ફિલ્ડમાં છો ને, તો આઈટીમાં ઓલ્સો ઇટ હેપન્સ ધ અધર વે ના, કે તમે ઓફિસમાં ગયો હો અને કોઈ પ્રોજેક્ટ હોય તો તમારે ફૂલ ટાઈમ કામ બી કરવું પડે, ઓવર ટાઈમ બી કરવું પડે, તો તમે લેટ બી પહોંચો છો ઘરે, એટલે ત્યારે તો ફેમિલી ટાઈમ કટ બી થાય છે. રાઈટ. હા, એટલે આમાં તો આપણે ઇટ ઇઝ મેટર ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કહી દેવાનું કે ભાઈ મારે તો વર્ક ફ્રોમ છો એટલે તમારે ભલે હું ઘરે છું પણ સમજવાનું કે હું ઓફિસમાં જ છું. I am not available. ભલે ફિઝિકલી અહીંયા છું પણ I may not be available mentally. એટલે એવું સમજાવી દીધું હોય પછી વાંધો ના આવે. અને તને એમ લાગે કે યુ આર ગેટિંગ પોઝ મોમેન્ટ્સ ઇન બિટવીન, વર્ક કરતી વખતે તને ઓફિસનું કામ કરતા કરતા એમ લાગે કે થોડાક ટાઈમ છે આપણી પાસે ફ્રી, તો ઘરવાળા સાથે થોડી વાત કરે, ભાઈ થોડુંક છે અડધો કલાક ફ્રી છું તો ચાલો આપણે બીજી કઈ વાતો કરાય. ધેટ્સ ધ ઓન્લી વે. અને આજ્ઞાની દ્રષ્ટિએ જો તને આ વસ્તુને જોવું હોય તો તારે તો અંદરથી ભાવના રાખવાની કે દાદા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, ઘરના વાળાનું બી સમાધાન થાય અને ઓફિસને બી ન્યાય આપી શકું કે મારી આ કામની ફાઇલ છે એ કામ હું સારી રીતે સિન્સિયરલી કરી બી શકું અને ઘરના વાળાઓને બી સમાધાન રહે, એવી રીતે મને સંભાવે નિકાલ, બેઉ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એ તું ત્યાં તારી ઉપયોગ જાગૃતિ મૂકી દે એટલે તારો વ્યૂ પોઈન્ટ આવી ગયો ત્યાં. ચાલો, ધીસ ઇઝ યોર ઇન્ટેન્શન ઓફ ધ મૂવમેન્ટ. અને એ ઇન્ટેન્શન આવી જાય ને એટલે તારી આજ્ઞા આવી જ ગઈ, ચોથી આજ્ઞા આવી જ ગઈ. બરાબર છે. હા, યોર આઈડિયા ઇઝ ટુ બી સિન્સિયર ટુ બોથ, કંપનીના કામને બી અને ફેમિલી મેમ્બર્સના જે એક્સપેક્ટેશન છે, બીકોઝ ઇન્સિડન્ટલી યુ હેપન ટુ બી ફ્રોમ હોમ. કરેક્ટ. એક્સપેક્ટેશન વધી ગઈ છે એટલે બંનેનું સમાજ. અને આઈ ટેલ યુ આવી તું ખાલી સવારે ભાવના કરીશ ને બહુ હાર્ટીલી 2 મિનિટ માટે, તો તને એવા સંયોગો બી મળશે કે તને પોઝ મોમેન્ટ્સમાં ઇવન યુ હેવ ગોટ 10 મિનિટ બ્રેક ફ્રોમ યોર વર્ક, તું ઇમિડિયેટલી કંઈક 2 શબ્દો બોલીશ ને, ફેમિલી વિલ બી ડેમ હેપી બીકોઝ યુ હેવ સેટ ધ ઇન્ટેન્શન. દાદાને કીધું છે, દાદા બેઉનું સમાધાન કરવાની મને શક્તિ આપો, બેઉ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે કુદરત તમને પછી એવા સંયોગો આપે જ કે એ લોકોનો ક્લેમ ના રહે, દે આર સો હેપી ઇન ધ 10 મિનિટ્સ અને વર્ક બી તારું બરાબર ચાલે, એટલે એકબીજામાં કોન્ફ્લિક્ટ ના થાય. એટલે એમાં ઘણીવાર કેવું થાય કે આપણે હવે અમે લોકો અલ્ગોરિધમ્સ કે કંઈ વિચારતા હોઈએ તો જરા કાંટો મારતા વિચારતા હોઈએ અને પછી કંઈ ક્લિક થાય તો પાછા આવીને બેસી જઈએ. તો એમાં એવું થાય કે અરે જો તને આમ આંટો મારવાનો ટાઈમ છે પણ અમારી સાથે વાત કરવાનો ટાઈમ નથી મળતો. હા, પણ તો આ જ વસ્તુ તારે એ લોકોને કેવી પડે, ભાઈ હું આંટો મારું પણ હું અંદર વિચારતો હોઉં છું કામનું, અને ક્રિએટિવિટી માટે થોડુંક મને આવી રીતના ચેન્જ જોઈએ, ફિઝિકલી આંટો મારવા જોઈએ, થોડુંક દરવાજા વિન્ડોની બહાર જોવા જોઈએ, ઇન્સ્પિરેશન લાવવા માટે, કંઈક આઈડિયાઝ લાવવા માટે. એટલે યુ હેવ ટુ જસ્ટ ટેલ ધ ઇનર ફિલિંગ્સ, એ આ જે તારી ઇનર જે સ્ટેટ ઓફ બીંગ છે કેવું પડે, ભાઈ આવું હું કરું પણ ડઝ નોટ મીન આઈ એમ ફ્રી, હું કામ જ કરું છું, હું કંપનીમાં બી આ જ કરું છું એમ કહેવાનું. And at times we take a brief break from our table just to get an inspiration, take solution. એટલે એ તો એ બધું કેવું પડે. It's a matter of, તને કહું ને, you know what, it's a matter of intent. આપણે નક્કી કરીએ કે સંભાવ્ય નિકાલ કરવો છે ને, એટલે આ જે હું તને કહું છું ને એ તને કુદરતી અંદરથી સૂઝશે કે એ લોકોને શું જવાબ આપવો. ઓકે. Because you have decided કે સંભાવ્ય નહીં. What happens is આ આજ્ઞા ન હાજર રહેતા, આજ્ઞાની જાગૃતિ વાપરવાની જાગૃતિ ન હાજર રહેતા બુદ્ધિ ટેક્સ ઓવર. બીકોઝ એનીવે યુ આર ડુઇંગ અ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ જોબ, ટોટલી બુદ્ધિ ઓરિએન્ટેડ, એટલે બુદ્ધિ ટેક્સ ઓવર. એટલે બુદ્ધિ પછી લોજિક રાઈટ રોંગ માં પડી જાય, તને સમજ નથી પડતી, હું ચાલુ પણ હું કામ કરતો હોઉં, આ લોકો સમજતા નથી, આ સમજતા નથી, એટલે બુદ્ધિ આવે એટલે આ કોન્ફ્લિક્ટ અને સફોકેશન આવે જ. બરાબર છે.
તો એટલે ત્યાં આપણે આ આજ્ઞા મૂકી દેશું ને, આઈ ટેલ યુ ઇટ વર્ક્સ વન્ડર્સ. એટલું વર્ક, અને તું પોતે સરપ્રાઈઝ થઈશ કે કેટલું સરસ થઈ છે. ઇનર બુદ્ધિને બાજુ જ મૂકી દેવાની. હે દાદા, હવે આ બધાને સમાધાન થાય, અને યુ કેન બી વન સ્ટેપ અહેડ, પ્રોએક્ટિવ. વન સ્ટેપ અહેડ શું કહેવાનું? દાદા, આજે ઉત્તમ સંયોગ છે, ઘરમાં બી રહેવાનું છે, ને આ છે, મારે ટ્રાવેલ ટાઈમ કટ થઈ ગયો છે, તો આ ટ્રાવેલ ટાઈમનો ઘરના લોકોને સંભાવે નિકાલ થાય અને આ સરસ કામ થાય એવી મને શક્તિ આપજો. આ બેઉ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એવી રીતના તું હાર્ટીલી પ્રે કરીને મૂકી દેશ ને પછી નેચર વિલ ડુ ધ નીડફુલ. ઓકે, એટલે ઇટ વર્ક્સ. અને પછી આ અનુભવ તને થશે કે ચોથી આજ્ઞા વાપરવાથી શું થાય છે અને બુદ્ધિ ન વાપરવાથી શું ફાયદો થાય છે. એટલે એ અનુભવ થયો, એ અનુભવ તને નેક્સ્ટ ટાઈમ કઈ આવી સિચ્યુએશન આવશે તો ત્યાં આ જ અનુભવ તને પ્રકાશ આપશે કે ધીસ ઇઝ હાઉ યુ ગો હેડ. ઓકે, વધારાની વાત કરીએ છીએ ને, ઇટ્સ સમથિંગ લાઈક ધેટ કે આ એક અનુભવમાંથી સૂઝ મળે કે નેક્સ્ટ ટાઈમ ऐसा करने का. આપણા કેસમાં આપણે આજ્ઞા વાપરતા શીખતા આપણને અનુભવ થાય કે આવા ટાઈમે આ આજ્ઞા વાપરી તો સારું રહે, શુદ્ધાત્મા જો સારું થયું, ચોથી આજ્ઞા પાડી, ત્રીજી આજ્ઞા પાડી, એવી રીતે કર્યું. આપણે બધા બી ગ્રો થઈ જ રહ્યા છે. એ આ આજ્ઞાના પુરુષાર્થથી, આપણા પોતાના અનુભવથી આપણા અનુભવ દશા વધવાની છે. બરાબર છે. મારો ક્વેશ્ચન તો અહીંયા પૂરો થાય છે, પણ એક જનરલ બીજી કાંઈ પૂછવું છે? ના, જે હતું એનો પ્રોપર સમાધાન મળ્યું છે મને. એટલે આપણે બધાને કેવું છે કે એ આપણને અનુભવ, લક્ષ, પ્રતીતિ, આપણું જ્ઞાન 3 જગ્યાએ ઓપરેટ કરે છે. તો આપણને પ્રતીતિ તો બેસી ગઈ છે, હું શુદ્ધાત્મા છું. પછી જેટલા અંશે આપણું જાગૃતિ રહે, એટલે લક્ષમાં રહે હું શુદ્ધાત્મા છું, એટલું આપણું ડેવલપમેન્ટ થોડુંક છે. પણ એ આવજા કરે, ફાઇલ આવે તો પછી જરા લક્ષ જતું રહે. અને એમ કરતા કરતા અનુભવની દશા આપણી થોડીક છે, થોડોક ટાઈમ રહે શુદ્ધાત્મા સેપરેટ અને જ્ઞાતા દ્રષ્ટા. એટલે હવે આપણો બધાનો પુરુષાર્થનો સેન્ટ્રલ થીમ શું છે તો કે કેમ કરીને આપણી અનુભવ દશા વધે. બરાબર. અનુભવ દશા એટલે કે હું શુદ્ધાત્મા છું, આ ફાઇલ નંબર 1 છૂટી છે, જે કામ કરે છે એ જુદો છે, તેને હું જોઉં છું ને જાણું છું, જ્ઞાતા દ્રષ્ટા જેને કહીએ. બરાબર. એ જે અનુભવ દશા છે, એ અનુભવ દશા આપણે વધારવાની છે. એ આપણો એક સામાન્ય ગોલ હોય મહાત્મા તરીકે, સામાન્ય. એટલે એમાં આવતા જે આપણે ડિસ્ચાર્જ ફાઇલો છે અને ડિસ્ચાર્જ મોહ છે, એને આપણે ટેકલ કરવાના છે જાગૃતિ એ કરી. ઓકે. અને એ જાગૃતિમાં આપણને દેખાય કે મારે એને નિર્દોષ જોવા છે પણ દોષિત દેખાય છે, એને મને કરતા સ્વરૂપે દેખાય છે, મારું બગાડી નાખ્યું, એટલે મારી વાણી બી એવી નીકળે છે, એ ગમે તેમ બોલે એટલે મારાથી તો રહેવાય જ નહીં, એટસેટ્રા એટસેટ્રા, કાંઈ બી આપણી પ્રકૃતિ ઓળખાય. એટલે પછી આપણે કનેક્ટિવ એક્શન લઈશું. એટલે પુરુષાર્થ સ્વરૂપે કે ભાઈ કોઈ કઠોર ભાષા બોલે, તંતેલી ભાષા બોલે તો મને મૃદુ ભાષા બોલવાની શક્તિ આપો. હવે એ શક્તિ હું માંગુ એટલે પછી then I am more equipped, જ્ઞાને કરીને મારે એ સંજોગોમાં મેં મારી જાગૃતિ એનહાન્સ કરી. એ ઓલો કડક બોલે ને, જરા થોડું મોટેથી બોલે, થોડું ના ગમતું બોલે, હ્યુમિલેટિંગ બોલે, પણ મેં આ ડિસાઇડ કરી નાખ્યું હતું કે ભાઈ કોઈ કઠોર બોલે તો મને મૃદુ, એટલે એ મારું નક્કી કરેલું હોય એટલે ત્યારે થોડીક જાગૃતિ ઝાંખે ત્યાં, હા અરે આપણે નથી બોલવાનું, એટલે પછી થોડોક સંયમ પરિણામ આવી જાય ત્યાં. એટલે આપણે કઠોર ભાષા ના બોલે, આપણે સોફ્ટલી. આમાં જ ભોલેનાનંદજી, સોરી, આમાં જ એક વસ્તુ થાય છે. એટલે મેં છે ને એવી રીતના ચાલુ કર્યું હતું કે જે સ્ટેટ ઓફ બીઈંગ છે, એટલે મારું જે ઇમોશન છે એના તો પ્રતિક્રમણ કરું જ છું હું, કે મને ગુસ્સો આવ્યો કે મને કોઈના ઉપર ચીડ આવી તો હું એના પ્રતિક્રમણ તો કરું જ છું. પણ એટ ધ સેમ ટાઈમ મારે એ પણ પ્રતિક્રમણ થતો હોય કે આ હું સંયોગમાં શુદ્ધાત્મા જોવાનું ચૂક્યો, એને કારણે હું આ સ્ટેટ ઓફ બીઈંગમાં છું, તો હું એના પણ પ્રતિક્રમણ કરું છું. પણ એટ ધ સેમ ટાઈમ બીજું કંઈ હું મિસ કરું છું એમાં, કારણ કે એવા સંયોગો વારે ઘડીએ આવ્યા જ કરે છે કે જેમાં તન્મય આકાર હું વારે ઘડીએ થઈ જાઉં છું અને શુદ્ધાત્મા પદ જોવાતું નથી. તો ત્યારે એટલે હું શું મિસ કરું છું આ કેસમાં કે ઈ પાછા આવ્યા જ કરે છે? હા, એટલે આ બહુ સારું કહેવાય. યુ હેવ રિયલાઇઝડ કે યુ આર મિસિંગ સમથિંગ, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ જાગૃતિ. યુ આર રિયલાઇઝડ કે ઇન સ્પાઇટ ઓફ માય ધીસ થિંગ, મારા આ પુરુષાર્થ કરવા છતાં પણ આ થાય છે, એ ઇટસેલ્ફ ઇઝ અ જાગૃતિ. એટલે પછી શું કરાય
પછી આપણે ઓફ પીરિયડમાં એટલે જ્યારે વ્યવહાર ના હોય ત્યારે આપણે એ જે ભૂલ થાય છે કે હું શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ જાઉં અથવા આવું થાય છે, તો એ ન કરવાની શક્તિ પ્રાપ્ત હો, વોટ એવર ઇટ ઇઝ ધ એરર કે મિસ્ટેક, એ ન કરવાની શક્તિ આપણે માગીએ પછી ઓફ પીરિયડમાં. એટલે એ આપણે આજનો નિશ્ચયને આપણે એન્હાન્સ કરી રહ્યા છે, વધારી રહ્યા છે. ઓકે. અરે જે બી આપણી કોઈ બી કલમ લઈ લો, ફોર અબાઉટ તિરસ્કાર ન કરાય, પણ છતાં થઈ જાય છે. તો એ શું કામ થઈ જાય છે? એટલે હું ન કરવાનો નિશ્ચય સ્ટ્રોંગ કરું છું. એટલે હું એવી શક્તિ માંગુ 5 મિનિટ 10 મિનિટ માટે, એટલે થોડીક જાગૃતિ ઉત્પન્ન. પછી શું થશે? એ શક્તિ માગી હશે, ઇન ધીસ કેસ ફોર એક્ઝામ્પલ અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ આપો. એનાથી શું થશે? તો કે અભાવ તિરસ્કાર થાય છે, મારે કરવો નથી, છતાં થાય છે. તો શું કામ થાય છે? એ પ્રકૃતિમાં ડીપ ડાઉન થોડું આપણને જવા મળશે. એ અત્યારે નથી થઈ રહ્યું. હા, એટલે હું એ જ કહું છું ને, જે પૂછ્યું ને વોટ ઇઝ લેકિંગ, તો એ લેકિંગ માટે હું કહું છું એ પછી આપણે આપણી એ શક્તિ માંગશું, એટલે શું કામ નથી થતું એ ખબર પડશે, અને એ પ્રકૃતિનો ખૂણો ખાંચરો આપણને નજરાશે, વી બી એબલ ટુ સી ઇટ, તો પછી ઓટોમેટિકલી એના કાઉન્ટર મેજર્સ આવી જશે. ઓકે. આપણે બીજા ક્વેશ્ચન બી છે. Okay. Is that Are you okay, Manthan? હા. Okay. Audible. Okay. We'll go to other question. Priya Ben. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા. આગ્રહ અને ભાવમાં બેમાં ડિફરન્સ શું પડે? આગ્રહ અને ભાવ? હા, તમે આગ્રહ કોને કહો છો અને ભાવ કોને કહો છો? આગ્રહ એટલે આપણે કોઈ પણ વસ્તુનો આપણે વારંવાર આપણે ઈચ્છીએ, માંગીએ કે ઈચ્છા એ તો થઈ. હા. હા. અને ભાવમાં પણ એવું છે કે આપણે વારંવાર આપણે એ જ માટે આપણે વિચારો કરીએ, પ્રાર્થના કરીએ. એ ભાવના છે, ભાવના. હા, તો આગ્રહ અને ભાવમાં બેમાં ડિફરન્સ કેવો પડે? ભાવ તો કેવું છે કે આપણે હું નામધારી છું એ હોય ને ત્યાં સુધી ભાવ હોય, એટલે નવા કર્મો ચાર્જ થાય. હવે એ નવા કર્મો ચાર્જ વાળું ભાગ બંધ રહ્યું, પણ આ જે ભૌતિક વસ્તુની આપણને ઈચ્છા થયા કરે ને કાંઈ ને કાંઈ, એટલે એને ભાવના કહેવાય. એટલે ભાવના એટલે એક પ્રકારની ડિસ્ચાર્જ ઈચ્છા જ છે. હવે ડિસ્ચાર્જ ઈચ્છાનો તમે વારંવાર કરો ને એનો પકડ કરી રાખો તો એ આગ્રહમાં પરિવર્તન થઈ ગયું કે મારે આ જોઈએ જ છે. આગ્રહ તો નોર્મલી એનો કે તમે છોડો જ નહીં, વસ્તુને છોડો ને એ આગ્રહમાં જાય. અને આ તો મનની દ્રઢતા કહેવાય ભાવના. એટલે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, એક પ્રકારની ડિસ્ચાર્જ ઈચ્છા જ છે. આપણે કોઈ દ્રઢ નિશ્ચય કરીએ છીએ તો એ બી આગ્રહ કહેવાય કે આપણી ભાવના કહેવાય? એક્ઝામ્પલ આપો. આપણે કોઈ પણ આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ જોઈતી નથી, મારે મોક્ષ સિવાય બીજો કોઈ માર્ગ જોઈતો નથી, આપણે એવું આપણે દ્રઢપણે આપણે નિશ્ચય કરી આપણે દ્રઢપણે બોલીએ તો એ આગ્રહમાં ગણાય? ના, આગ્રહ નથી. એ આજનો નિશ્ચય છે, એ આજની ભાવના છે, એ આજનો પુરુષાર્થ છે. એ તો કારણ કે ભૌતિક ચીજો બહુ જ જોઈએ છે, પ્રકૃતિમાં ભરેલો માલ એ પ્રકારનો છે, એટલે એની સામે આજે નવો અભિપ્રાય કરું છું કે નવી ભાવના કરું છું કે મને હવે છે ને આત્મા પ્રાપ્ત થયો એટલે શુદ્ધાત્મા અનુભવ સિવાય કોઈ વિનાશી ચીજ જોતી નથી, એવો હું આજે પુરુષાર્થ કે ભાવના કરું છું. એ ઓલાની સામે કાઉન્ટર વેટમાં છે. કારણ કે જો આ નહીં કરો તો એ સંસારની વિનાશી ચીજ તો ઝબાઝબ આખી જિંદગી સુધી આવ્યા જ કરશે. એટલે હવે એને કાઉન્ટરેટ એનો જે ફોર્સ છે એ ફોર્સને ઓછો કરવા માટે આપણે બોલીએ છીએ. ચાલો, એનાથી કઈ તમારી વિનાશી ચીજની ઈચ્છા નહીં બંધ નહીં થઈ જાય, એ તો પ્રકૃતિમાં ફાઇલ નંબર 1 માં ઊભી તો થશે જ, પણ આ માંગેલું હશે એટલે એની તીવ્રતા ઘટી જશે. ચાલો, હા, એટલે તીવ્રતા ઘટશે એટલે આપણને એ શું કરશે કે જે આપણો ઉપયોગ અધરવાઇઝ એ વિનાશી ચીજના વિચારણામાં જ જતી રહે, કેમ કરીને મળે, શું મળે ને ક્યારે મળે, એને બદલે આ ના કર્યું હોય તો એટલી બધી ડીપ વિચારણા ના કરીએ આપણે. કારણ કે શું એ બીજી બાજુ કાઉન્ટર વેટમાં શું મૂકો છો કે મને વિનાશી ચીજ ખપતી નથી, ફાઇલ નંબર 1 ની ઊભી થશે, આ જોઈએ છે, અને સામે આજનો અભિપ્રાય તમે ફેરવો છો. એનાથી શું થશે? કોન્ફ્લિક્ટ. એટલે શું થશે? એટલે જે વિચાર આવે છે વિનાશી ચીજનો ઈચ્છા થાય છે એ ઢીલી પડશે, મોડી પડશે.
અને પછી જ્ઞાન હાજર રહેશે કે આ ઈચ્છા છે આપણી, હવે વ્યવસ્થિતમાં જ્યારે હો તે ભલે હો, સામાન્ય પ્રયત્ન બધા કરીશું અને પછી જ્યારે રૂપકમાં આવે ત્યારે ખરું. એટલે વિતરાગ ભાવ આવી જાય. નહીંતર વિતરાગ ભાવ ના આવે તો એ વસ્તુ ના મળે ત્યાં સુધી અંદર બળતરા બહુ થાય, કારણ કે ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે. એ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી અંદર માણસ સળગ્યા જ કરે, સળગ્યા જ કરે, સળગ્યા જ કરે. ઈચ્છા પૂરી થાય ત્યારે જ એ ઓલવાય. એટલે એ પ્રગટ અગ્નિના તાપમાંથી બચવા માટે આ હેલ્પ કરે છે. એટલે ફાઇલ નંબર 1 કોઈ પણ આ ભોગવવાની વસ્તુ માંગે એમાં જ આગ્રહ કહેવાય ખાલી એવું. આગ્રહ એટલે તમે એને કહો આજે આપણે બહાર જમવા જવાનું જ છે, એ લોકો આપણે રહેવા દે થાય, ના જવાનું જ છે, એને આગ્રહ કહેવાય. આમાં ક્યાં આગ્રહ આવ્યો? હા, આમાં આગ્રહ ને આ તો. અને બીજું તમને સમજાવી દઉં કે ડિસ્ચાર્જમાં જે ઈચ્છાઓ થાય છે ને એ જનરલી પૂરી થવાની જ હોય. જનરલી પૂરી થવાની જ હોય. ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. થોડી વહેલી પૂરી થાય, કોઈક મોડી પૂરી થાય. કારણ કે ઈચ્છા ઊભી થવું એ વન ઓફ ધ એવિડન્સીસ છે. વસ્તુમાં પૂરી થવામાં વન ઓફ ધ એવિડન્સ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કહીએ છીએ ને આપણે. હા, એટલે એ વન ઓફ ધ એવિડન્સીસ છે. અને પછી પાપ પુણ્યનો હિસાબ હોય, ટાઈમિંગ હોય, ઈચ્છાની કેટલી દ્રઢતા કે સ્ટ્રોંગનેસ છે, એ બધા ફેક્ટર્સ કામ કરીને પછી સ્થૂળ રૂપે એ વસ્તુ રૂપકમાં આવે. એટલે એ બધું સાયન્સ છે એની પાસે. જય સચિદાનંદ. Okay, thank you. Apne Mahatma, there are a lot of questions, so but please learn how હાથ ઊંચો કરવાનો. There's a symbol, એક મોરમાં હશે કે પછી પાર્ટિસિપન્ટ નીચે હશે, એટલે please learn that. Okay, so now Jitendra bhai. ભોલીનાનંદ, જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. જન્મમાં મૃત્યુનો ભય છે, પુણ્યમાં પાપનો ભય છે, મતિમાં ગતિનો ભય છે, શાસ્ત્રમાં ભય સંજ્ઞાનો ઉલ્લેખ આવે છે. એટલે ભય છે એટલે આપણની પાસે સ્વચ્છંદ નથી. તો આ મોક્ષ અને વૈરાગ્યમાં જાગૃતિ સાથે ભયનો રોલ કેટલો? મોક્ષ અને શું એટલે મોક્ષ અને વૈરાગ્યમાં જાગૃતિ સાથે ભયનો રોલ કેટલો? ભય સંજ્ઞા તો કેવું છે, ભય સંજ્ઞા દરેક જીવ માત્રમાં હોય જ. 4 સંજ્ઞા આપણે કહીએ છીએ ને, આર, ભય, નિદ્રા ને મૈથુન, એ દરેક જીવ માત્રમાં હોય જ. અને એ હોય એ તો હોય. મોક્ષ માટે તો છે ને, મોક્ષ માટે તો એ મોક્ષ જોઈએ છે એવી પહેલા ઈચ્છા થવી, પછી મોક્ષદાતા પુરુષ મળે, અને મોક્ષદાતા પુરુષ મળ્યા પછી એ જે જ્ઞાન આપે જાગૃતિ રાખે, એ આપણું છે. સંસારમાં બી જો માણસ જાગ્રત હોય તો એને ક્ષણે ક્ષણે વૈરાગ્ય આવે જ. સંસારમાં જાગ્રત માણસને દુઃખ લાગે જ નહીં. પુણ્યના આધીન એ જરા ઇન્દ્રિય સુખના કે ધાર્યા પ્રમાણે થતું હોય, બાકી જો જાગ્રત પુરુષ હોય એને ક્ષણે ક્ષણે લાગે આ તો તકલાદી સુખ છે. અત્યારે 4 દિવસ માટે આ સુખનો સંયોગ છે, પછી ઉદય બદલશે તો પાપ આવશે તો દુઃખ આવશે, એટલે એમાં સુખ છે જ નહીં. ખ્યાલ આવો? એટલે તમે કીધું ને પુણ્યમાં પાપનો ભય હોય, એ જાગ્રત વ્યક્તિની નિશાની છે. આ બધું તમે જે લાવ્યા છો ને એ બધા અજ્ઞાની માણસ માટેનું છે, જેને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ. એ લોકો માટેની એક સ્ટેપિંગ સ્ટોન છે. આ સ્ટેપિંગ એ શાસ્ત્રની વાત છે. તમને ભાઈ મોક્ષમાં લાવવા માટે વૈરાગ્ય જોશે. વૈરાગ્ય આવશે ક્યાંથી? સંસારમાં ભય લાગશે તો. સંસારમાં ભય ક્યારે લાગશે? તો તમારી જાગૃતિ હશે તો. એટલે એ સંસારમાં સાચી વસ્તુ તો સમજો, જાગૃતિ તો રાખો, એવું કહેવાય. નહીં, મેં કહેવાનો મતલબ ભય છે એટલે આપણી પાસે સ્વચ્છંદ ઓછો થઈ જાય છે. નહીં તો આપણને ભય ન હોય, ભય તો સ્વચ્છંદ એનું પોષણ થાય, એટલે સ્વચ્છંદનું. એ હિસાબથી મેં પ્રશ્ન પૂછ્યો. હા, થઈ શકે. પુણ્યનો ઉદય હોય તો કોઈ ભય જ ના હોય. બેફામ માણસ જીવે, ખાવામાં, બોલવા, ચાલવામાં એને કોઈનો ભય જ નથી, કોઈની પડી જ નથી. હા, આઈ એમ સમથિંગ, આઈ કેન ડુ એનીથિંગ. એ નિર્ભય થઈ જાય એ રીતે. પણ એ તો જયારે પુણ્ય આચમે ત્યારે ખબર પડે બધું. બરાબર. એટલે એ તો છે, એ તો સામાન્ય માણસ. બરાબર. જય સચ્ચિદાનંદ.
સુમિત્રાબેન નો હાથ એનો દેખાય છે. હા સુમિત્રાબેન. હા સુમિત્રાબેન બોલો. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એવું કે છે કે જ્ઞાનને ચોગરદમથી સમજી લેવાનું. એટલે કેવી રીતે સમજી લેવાનું, કેવા એંગલથી? આ તમે કરો જ છો ને અત્યારે. તમે આ બધા જે સત્સંગો ચાલે છે આટલા લોકડાઉન ના આટલા બધા દિવસોથી, આટલા બધા તમે સત્સંગ સાંભળો છો, આટલા બધા ક્વેશ્ચન્સ પૂછો છો, આ પદમાં શું કહેવાય, આ સૂત્રમાં શું કહેવાય, આ આજ્ઞા કેવી રીતે પડાય, એ તમે ચારે બાજુથી સમજી જ રહ્યા છો ને. ખરી રીતે સમજવા જાઓ ને તો આખો સમુદ્ર છે સમજવા માટે. બરાબર. આપણે શરૂઆત ક્યાંથી કરવાની કે આપણા મન વચન કાયાના પરિપ્રેક્ષ્યમાં, આપણા મન વચન કાયાનો જે રેફરન્સ છે એ રેફરન્સ ની અંદર આપણને ક્યાં ક્યાં આવરણ આવે છે અંતર સુખનું, ક્યાં ક્યાં આજ્ઞા ચુકાઈ છે, એટલા ભાગના જે પ્રશ્ન છે એનું સમજ કરવાનું. ચોગરધામથી સમજવું એટલે કે મને દાખલો આપું છું કે મને ક્રોધ આવતો હોય તો પછી કયા સંજોગોમાં ક્રોધ આવે છે એ હું ચારેય બાજુથી સમજી લઉં. હસબન્ડ સાથે ક્રોધ કેમ આવે, છોકરા સાથે કેમ આવે છે, કોઈ ઓફિસ પર જતો હોય તો ત્યાં કેમ આવે છે, એ દરેક વ્યવહારના સંજોગોમાં ક્રોધ શું કામ આવે છે અને દરેક વ્યવહારના સંજોગોમાં ક્રોધ ના આવે એના માટે શું સમજ અથવા શું જાગૃતિ હોવી જોઈએ એ સમજી લેવાનું છે. બરાબર. મને ક્રોધ આવે છે તો શેના માટે આવે છે? તો કે મારું ધાર્યું થતું નથી એટલે. એક ધાર્યું થયું તો બી ક્રોધ આવે છે, કારણ કે શું કરે છે, છોકરો આવ્યો ને બીજી રૂમ માંથી આ રૂમમાં આવ્યો તો ઓલી રૂમમાં એને પંખો ને લાઈટ ચાલુ રાખીને જ આવ્યો. કેટલી વાર કીધું તું રૂમ છોડે ત્યારે બંધ કરવાનું, પણ બંધ કરતો જ નથી એટલે મને ક્રોધ આવ્યો. બરાબર. ક્રોધના બીજું કારણ મળ્યું તમને. ધાર્યું તો કર્યું, મેં છોકરાને બૂમ મારી એટલે આવ્યો ખરો મારા રૂમમાં, પણ ત્યાં પંખો લાઈટ ચાલુ રાખીને આવ્યો એટલે નુકસાન થઈ રહ્યું છે, એને લીધે મને ક્રોધ આવ્યો. એટલે ક્રોધ કયા એંગલથી આવે છે બધી બાજુથી જોઈ લેવાનું. હા, એ ચોગરધામથી જ્ઞાનને સમજવું એટલે મારે પરિપ્રેક્ષ્યમાં આપણે ક્યાં ક્યાં કશાયો થઈ રહ્યા છે એ બધી એંગલથી સમજવું. બરાબર. એટલે આ હમણાં સમજણ પડી કે આપણે મોટા ભાગની અટકણ છે ને તો સમજણ નથી એટલે જ બધી અટકણ છે. હા, એવું ને? અટકણ ના કહેવાય, આપણને વાત બરાબર સમજાઈ નથી પૂરેપૂરી કે આપણે જેટલું જોઈએ એટલું આજ્ઞા પાડી નથી શકતા અથવા જોઈએ એટલું સંયમ પરિણામ આવતા નથી, કારણ કે આપણે 100% આપણી પ્રકૃતિ અને એની સામેના ઉપાય આપણને સમજાયા નથી. હા, એમાં 50 છે. બરાબર. અને એ આજે આપણે સત્સંગ કરીએ છીએ આ અથવા અધરવાઇઝ બી એ આ વાત સમજવા માટે જ કરીએ છીએ ને. બરાબર. જ્ઞાન હું મારા જીવનમાં કઈ રીતે મારા વ્યવહારમાં વાપરી શકું, મારા વ્યવહારમાં કઈ રીતે હું વાપરું જેથી કરીને વિતરાગતા રહે અને મારી અંદરની જાગૃતિ રહે. હમણાં એવો વિચાર આવ્યો કે આ પ્રજ્ઞા શક્તિને કેમ કરીને વધારે ને વધારે ખીલવું, એવો વિચાર આવ્યો. એમાં ખીલવવાનું એટલે શું છે? એનું કેવું માનવાનું એમ? નહીં, પ્રજ્ઞા એટલે શું છે? તમે એનું સાંભળો એટલે એ ખીલતી જ જાય. બરાબર. પ્રજ્ઞા નિરંતર ચેતવે છે, એના કયા પ્રમાણે કરો એટલે એની જાગૃતિ એ ચેતવતું રહે. બરાબર. પછી એનું પછી વોલ્યુમ ડાઉન થઈ જાય. બરાબર. પછી બુદ્ધિનું વોલ્યુમ વધી જાય. બરાબર. Anybody else? મહાત્મા કોઈ છે બીજું? સરલાબેન બોલો. પ્રજ્ઞા શક્તિ જ્યારે ચેતવે ત્યારે છે તે અમુક એંગલમાં બહુ સરસ રીતે રિસીવ થાય અને અમુક વખતે જ્યારે આપણે એક્ઝામ્પલ કે માનની ગાંઠ હોય ત્યાં આગળ પછી આપણે ત્યાં આગળ જોઈએ એવું રિસીવ નથી થતું. એવું બની શકે કે એ આજ્ઞાનો જ ભંગ છે ને? એ પણ ના, પરફેક્ટ. આપણે એવું ઓળખાયું ને કે પ્રજ્ઞા મને ચેતવી પણ છતાં મારી પ્રકૃતિ એને ગાંઠી નહીં અથવા સ્વીકાર કર્યો નહીં, એટલે એ પણ આપણને ખબર પડી ને.
એટલે ખબર પડી કે હજી અહીંયા કચાશ છે અને એ કચાશમાંથી દૂર થવા માટે મારે એની શક્તિ વધારે માંગવી પડશે, એ પુરુષાર્થ કરવાની શક્તિ વધારે માંગવી હા, પડશે. ઉપયોગ તેમાં કયો મૂકવાનો પછી તે વખતે? ઉપયોગ એટલે આપણે નક્કી કરવાનું કે ભાઈ આ દોષ ના હોજો, કે આ ભૂલ ના હોજો, અને આ ભૂલ ના કરવાની મને શક્તિ પ્રાપ્ત હો, એની સમજ પ્રાપ્ત હો, એની જાગૃતિ પ્રાપ્ત થાઓ. હા, બરાબર. એ આપણે આ નવ કલ્પોની આટલી શક્તિઓ શું કામ માગ કરીએ છીએ કે આટલું માંગવા એકવાર માગીને પૂરું નથી થતું. કારણ કે એનું કારણ એ છે કે આપણે ભરેલો માલ બહુ વધારે પડતો ભરેલો છે અને બહુ ચીકણો ભરેલો છે. હા, બહુ જ ઠાસીને ભરીને આવેલી છે સરલા તો. અને આ કઠોળ ભાષા, તંતેલી ભાષા ઉપર તો લાઈક 5000 પેજ ભરાય એટલો બધો કોર્સ થી બધું ભરેલું દેખાયું અને હજુ નીકળે છે ઢગલાબંધમાં. એટલે પછી એ પ્રકૃતિ ઉપર સામાયિક કરીએ, એની શક્તિઓ માંગીએ, એના પ્રતિક્રમણ કરીએ, જે તે રસ્તે એ કચાશમાંથી બહાર નીકળવાનું. અને સમજણ કે શેના લીધે હજી કઠોર ભાષા બોલાય છે, શેના લીધે, વોટ ઇઝ ધ રીઝન. મારું ધાર્યું થતું નથી, મને લોસ દેખાય છે, સમથિંગ. એટલે એ જે વાગી ગઈ છે. કારણ કે એક વખત એવું બન્યું કે બરાબર મોટેથી ફોર્સફુલી વાત કરતી હતી સરલા કે ડુ યુ અન્ડરસ્ટેન્ડ આમ કરીને, અને પછી જે ફાઇલ છે તે બીજી સાઈડમાં જોતી હતી તો મેં પાછી સરલા એમ કે લુક એટ ઇન માય આઈઝ, એમ કે અમારી સામે જો. નહીં તો એટલો ગુસ્સો આવી ગયેલો. અને પછી જ્યારે આઈ લુક ઇન ધ આઈ મીન્સ ધ પર્સન લુક ઇન માય આઈ, એકચ્યુઅલી અંદર દાદા દેખાય ચૂપ થઈ ગઈ તે વખતે. પછી પગે પડીને માફી માંગી લીધી. પણ એ વખતે તો બહુ જ ફોર્સમાં નીકળ્યું, એ બધું દેખાયું. હા, એટલે આપણને ખબર પડે કે હજી પ્રકૃતિની અંદર શું ભાગ ભરેલો છે, એ ખબર પડી ઇટસેલ્ફ જાગૃતિ. અને આપણે એના પક્ષમાં નથી જ, આ ભરેલા માલના પક્ષમાં તો નથી જ આપણે, 100% નથી. એટલે પછી એને સાફ સુફીનો પ્રોસેસ રહે. અને નેક્સ્ટ ટાઈમ એ ના થાય, એના માટે શું મારે કરવું જોઈએ એ આપણે સમજ ખીલવવાની છે. તમે એક રોડ થી જતા હો ટુ વર્ક ફ્રોમ હોમ, પછી તમને ત્યાં ટ્રાફિક નડે, બીજું નડે, એટલે તમે પછી વર્કઆઉટ કરો ને કે હવે બીજો કયો રોડ લેવો જોશે મારે કે મને ટ્રાફિક ના નડે. આ તો કોક સાથે અથડામણ થતી હોય તો નેક્સ્ટ ટાઈમ એની સાથે અથડામણ ના થાય મારે માટે શું કરવું જોશે. એટલે એ જે R&D કે ઇનર થિંકિંગ ચાલુ થઈ જશે, અંદરની શોધખોળ, એનાથી પછી આપણને એ રૂટ કોઝ નીકળી જશે ને, પછી એ અથડામણનો ભાવ ઓછો થશે. બીકોઝ યુ સી, આ અથડામણ થાય છે અથવા કઠોર ભાષા થાય છે, એ શું કામ? તો ગયા અવતારે આપણે એવું ચાર્જ કરેલું કે આમ તો હું નહીં જ કરું, મારું તો હું અપમાન ચલાવી જ નહીં લઉં, હું અન્યાય નહીં જ ચલાવું, હું આ સહન નહીં જ કરું, એક બોલશે તો હું 4 સાંભળાવી દઈશ, એવું સજ્જડ ચાર્જ કરી નાખ્યું હતું. કારણ કે આવું કરવામાં મારું સેફટી છે, મારું હિત છે, મને સુખ લાગે છે આ વસ્તુ કરવામાં, આઈ ફીલ રાઈટ, મને એમાં સુખ લાગે છે. એટલે એના આધારે ચાર્જ થયું હતું. એટલે અત્યારે ડિસ્ચાર્જ એવું થઈ જ જવાનું છે, બીકોઝ ધેટ વોઝ એમાં સુખની માન્યતા મૂકેલી હતી. હવે આજના જ્ઞાન પ્રમાણે, કારણ કે શું હતું ત્યારે, કેવું હતું, પૌદ્ગલિક સુખમાં સુખ હતું, સંસારિક સુખમાં સુખ હતું. સંસાર સુખને સેફ કરવા માટે મારે જે કરવું પડે એવું બૂમબરાડા મારો તો બૂમબરાડો, મારું ભૌતિક સુખ, ઇન્દ્રિય સુખ સેફ રહેવા જોઈએ, એ આખી માન્યતાથી આખી આપણે કર્મો ચાર્જ કરેલા હતા. હવે આપણી માન્યતા બદલાય આખી, કે હું નામધારી રહ્યો જ નહીં અને હવે તો મોક્ષે જવાનું છે. એટલે આ બધી સમજણ છે એ હવે અત્યારે કામ લાગવાની નથી. હવે આજે નવી સમજણ કરીએ છીએ આપણે કે હવે આજ્ઞામાં રહેવું છે, શુદ્ધાત્મા જવો છે, મન વચન કાયથી દુઃખ નથી આપવું, કારણ કે પરમાણુ અને કર્મોને ખપાવા છે. એટલે ધીસ ઇઝ કોન્ફ્લિક્ટ ઓફ ભર્યું તો આ સમજથી. એટલે હવે આજની નવી સમજથી એને ઓપોઝ કરીએ, પ્રતિક્રમણ કરીએ, શક્તિ માંગીએ, અથવા આપણી સમજ બદલાઈ જાય ને, ઓહો સરલાબેન, ગયા વખતે તો તમારે મોક્ષમાં નતું જવું, સંસારમાં રહેવું હતું એટલે માંગ્યું હતું, હવે મોક્ષે જવું છે ને તો સંસારમાં રહેવું છે, નથી રહેવું તો આપણે છૂટવું છે ને, તો પછી આપણે લેટ ગો કરી દો ને. એટલે થોડીક જગ્યાએ સમજણ બી કામ કરશે. રિયલી સ્પીકિંગ સમજણ જ કામ કરે છે બેઝમાં તો, રિયલી સ્પીકિંગ. એટલે એ આપણી જેમ એ સમજણ ફરશે, એ રાતોરાત નહીં ફરે. ઇટ મે ટેક લોટ ઓફ પરસ્યુએશન. અટાવીને 25-50 વાર સમજાવવું પડશે
કારણ કે ઓલું સજ્જડ ભરેલું છે ને એટલે એ સમજાવતા સમજાઈ જશે, હા યાર છોડી દેવામાં કઈ વાંધો નથી, પછી તમારે આ બધો ભાગ ઢીલો થઈ જશે. જય સચિદાનંદ. બોલો નરેન્દ્રભાઈ, અનમ્યુટ કરો. આપણે રોજબરોજની જિંદગીમાં વ્યવસ્થિત ને કઈ રીતના લક્ષ્યમાં રાખવું આપણે સેટ કરી શકીએ? જે બને છે આધીન બને છે, પ્રયત્નો બધા કરવાના, પછી બન્યું તે ન્યાય. પણ એ બુદ્ધિ જયારે સંજોગ આવે ત્યારે એક્સેપ્ટ થતું નથી આ રીતના, જે બન્યું એ ન્યાય. પાછળથી એટલે કઈ રીતના કે આપણે જોવાના કયા કયા સંજોગો ભેગા થાય છે, સંજોગો ભેગાથી આપણું કાર્ય થાય છે, અને કાર્ય નથી થતું તો એકાદ એવિડન્સ ખૂટે છે એટલે કાર્ય થતું નથી. એટલે વ્યવસ્થિત શક્તિ આપણે એવી રીતે સમજવાની છે. મારું ધાર્યું થાય છે તો બધા એવિડન્સ ભેગા થયા, પુણ્યનો ઉદય હતો, ધાર્યું થયું, અને ધાર્યું નથી થતું તો સમજવાનું એક એવિડન્સ ખૂટે છે એટલે નથી થતું. એટલે વ્યવસ્થિતમાં જયારે જે ખૂટતો એવિડન્સ પૂરો થશે ત્યારે મારું કાર્ય થશે, અને ત્યાં સુધીમાં આપણે પ્રયત્ન કરવાના. પછી જે થાય અથડામણ નહીં થવા દેવાની, આપણી વિતરાગતા ખોરવાય ના જાય એ આપણે કાળજી રાખવાની. અને પછી વ્યવસ્થિતમાં શું સંયોગો ભેગા થાય છે એને ઓબ્ઝર્વ કરો. બરોબર. આ તો વ્યવસ્થિત સમજવા માટે તો ઘણી બધી વાતો થયેલી છે, કારણ કે એ તો એવિડન્સીસ આપણે ઓબ્ઝર્વ કરતા શીખીએ ને ત્યારે થાય એવું છે. હા, એ રીતના જ તમને કહું છું. એ આપણે હું કરું છું અને સામે વાળો કરે છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની જ નથી. સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી, કાલે સવારે ઉઠાશે કે એની એ ગેરંટી નથી, અને શું જેને ફાંકા મારે છે મેં આમ કર્યું ને આમ થયું ને આ કરતો નથી તે કરતો નથી. એ પેલા વાતને સમજાવવી પડે. પછી ઓફિસે ટાઈમસર પહોંચ્યા તો આપણે જોવું પડે કે સવારે ઉઠાયું, નવાયું, નાસ્તો થયો, પછી જે આપણું વેહિકલ હોય એ ચાલ્યું, એ બ્રેકડાઉન ના થયું સ્કૂટર, અને હું પહોંચ્યો, ટ્રાફિક નડ્યો નહીં. એટલે આ બધા સંજોગ હતા તો હું પહોંચ્યો. એટલે પોઝિટિવ પણ જોવાના. સીધી વાત છે, સંજોગો તો કેવું જવા આવે ને. એટલે આ રીતે એટલે આ સંજોગો ભેગા થયા એટલે હું પહોંચ્યો. રોજ સવારે વિધિ થાય છે, જે દિવસે નથી થતી ત્યારે ઓબ્ઝર્વ કરવાનું કેમ ના થઈ આજે વિધિ. તો આજે માથું દુખતું હતું, પગ દુખતું હતું, રાતના મોડે સૂતો, આ હતું, ઢીકલું હતું, પૂછડું હતું. એટલે ખબર પડે કે આ બધા એવિડન્સીસ હોય છે તો પ્રકૃતિ સાથ નથી આપતી, અને આ બધા એવિડન્સ હોય છે તો પ્રકૃતિ સાથ આપે છે ને તો આ કામ થાય છે. એટલે આપણે સંયોગોને વાંચતા શીખવું પડે. આ તો મેં સુપરફ્લુઅસ પહેલા ફર્સ્ટ ઓર્ડર કીધું, એવી રીતે પછી આગળ તમને સમજાશે કેવા સંયોગ. તારા જમવામાં આજે મસ્ત થાળી અને ભાવતી રસોઈ આવે તો સમજવાનું કે તારો પુણ્યનો ઉદય છે ને બધું પોઝિટિવ થયું. અને જે દિવસે રસોઈ બરાબર ના આવે તો તારો પાપનો ઉદય છે એટલે એને બનાવનારને કંઈક નડ્યું હશે, તો બનાવનારની તબિયત બગડી હોય એટલે નથી આવ્યું. એટલે આપણે બૂમ બરાડા કરવાના નહીં. બરોબર. સંયોગો છે ને એને કઈ ખરાબ રસોઈ નથી બનાવી, પણ થઈ જાય. એટલે એ વ્યવસ્થિત અહીંયા સમજવાનું છે. એટલે સ્ટાર્ટિંગ સંજોગ થી કરવાનું, સંજોગ ને પેલા જોવાનો. હા, વ્યવસ્થિત શક્તિ એટલે સંયોગો કરતા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ કહીએ છીએ ને, એવા સંયોગો ભેગા થાય છે. સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એટલે કેવા સંયોગો ભેગા થાય છે એને જોવા. અને સંયોગો એમને ભેગા થાય છે ધેટ હોપ તો કે ના વૈજ્ઞાનિક રીતે ભેગા થાય છે, આપણા જ અવસ્થિતનું વ્યવસ્થિત આવે છે, આપણે જ કોઝ નાખેલાનું ઇફેક્ટ આવે છે. કોઈ માણસ હવે આ તો બહુ એક સ્ટેપ આગળ સમજવું હોય ને, કોઈ માણસ બીજાને બહુ ઓબ્લાઇઝિંગ નેચર નો હોય, બધાને મદદ કરે, કોઈ એને યશ આપે કે ના આપે, એ હેલ્પ જ કર્યા કરતો હોય, આમ કરતો હોય, એ ઘણા વર્ષો ચાલે ને પછી એનું પરિણામ એને દેખાય કે એને બી હેલ્પ કરનારા લોકો મળ્યા જ કરે એને. એટલે એ ક્યાંથી મળ્યું એ સંયોગ, તો ઓલું એના કોઝ હતા એનું આ ઇફેક્ટ આવી. એટલે ડિસ્ચાર્જ નું ડિસ્ચાર્જ છે આ. પણ આ તો સંયોગોને વાંચતા શીખવાનું કરીને કહું છું. હું ચૂપચાપ બી કામ કરતો હોઉં ને તો એ દુનિયામાં એક્સપોઝ એક દિવસ થઈ જશે કે આ ભાઈ આવું સારું કામ કરે છે. એટલે એ સંયોગ એવા ભેગા થશે કે જે ત્યાં આપણી પ્રશંસા થશે.
અને રિવર્સ બી થાય. હું ચૂપચાપ ચોરી કરતો હોઉં, સિગરેટ પીતો હોઉં, અણહકનું ભોગવતો હોઉં, બધું કરતો હોઉં, કોઈને ખબર ના પડે, ચૂપચાપ કરું છું, ઘણા વર્ષો સુધી મેં કર્યું. પછી એક દિવસ એવો સંયોગ આવશે કે તે ના બી કર્યું હોય તો કોક સાથે અથડાઈશ અને આખી બધી પોલ ખુલ્લી થઈ જશે. એટલે એ સંયોગ ઉત્પન્ન થશે. એટલે વ્યવસ્થિત કઈ રીતે ઓપરેટ કરે છે એ આ તો બહુ સ્થૂળ લેવલના એક્ઝામ્પલ તને આપ્યા સમજવા માટે. ઘણા લોકો કે હું આ છોકરાને સાચવીશ, મારી બહેનને સાચવીશ, મારા આને સાચવીશ, એટલે ગઈડપણમાં મને કામ લાગશે. હે અને એક બાજુ મારી પ્રકૃતિ હોય જરાક કે આગ્રહવાળી હોય, દુઃખ આપી દેતી હોય, સ્વાર્થી હોય, જ્યાં દુઃખ અપાઈ ગયું હોય, એક બાજુ એ બધી પ્રકૃતિ આખી કરી હોય, જેને બીજે દુઃખ થયું હોય, પછી ગઈડપણમાં શું થાય, હવે એ બધી મારી ભૂલોનું પછી જ્યારે એન્ડમાં મને એનો ભોગવટ આવવાનો હોય તો એ જે લોકો પર મેં વિશ્વાસ રાખેલો કે આ તો મને મદદ કરશે, એ ત્યારે એને કરવું હોય તો એ નહીં કરી શકે, વ્યક્તિ જ ભેગી નહીં થાય. એટલે આ વ્યવસ્થિત આવી રીતે એવિડન્સીસ ભેગા કરતી હોય છે, આપણા જ કોઝિસની આપણને જ ઇફેક્ટ આપે છે. એ વ્યવસ્થિત આ રીતે કામ કરે છે. એટલે દાદા ભગવાને પછી જે જૈનોમાં અહિંસા મહાવ્રત છે એને બહુ સાદી વાક્યમાં મૂકી દીધું કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય. એ સતત રાખજો, જાગૃતિ રાખજો અને ત્યાં કરેક્ટિવ એક્શન અવશ્ય કરતા જ રહેજો. એટલે કરીને એની ઇફેક્ટ પછી આપણને આવે નહીં. હવે આ તો સ્થૂળ આ ભાવનું તો સમજવા માટે કીધું, બાકી રિયલ કોઝિસ તો ગયા ભાવમાં, પાછલા ભાવમાં આપણે બધું નાખીને જ આવ્યા છે, જેનું આજે આ વ્યવસ્થિત ભેગું થયું. તને કેમ આ ઉંમરે આ જોબ મળી, કેમ આ ઉંમરે મેરેજ થયા, કેમ આવી વ્યક્તિ મળી, એની પાછળના બધા કોઝિસ છે. હેલો, એટલે ઘણા બધા એક્ઝામ્પલ છે સમજવા માટે. હું એન્જિનિયરિંગમાં મને એડમિશન મળી હતી ને તો મને મારે બોમ્બેમાં ના મળીને બહારગામ મળતી હતી ને તો હું તો એના એલોટમેન્ટ જ્યાં થતું હતું જે મોટા હોલમાં, ત્યાંથી હું નીકળી આવ્યો હતો કે મારે એન્જિનિયરિંગ નથી કરવું. પછી બહાર આવ્યો તો મને છોકરા કીધું ના ના એ તો લઈ લેવાય, પછી આપણને ટ્રાન્સફર મળે. એટલે પાછો ગયો અંદર હું, પછી લીધું એડમિશન, પછી બહારગામ ગયો તો ત્યાં ગયો તો ત્યાં હોસ્ટેલ નથી મળતી. એટલે એક બે દિવસ મેં પપ્પાએ બહુ શોધ્યું ક્યાં રહેશું, કેવી રીતે રહેશું, આપણે ગામમાં રહીએ, હોટેલમાં રહીએ, કેટલો ખર્ચો થાય, બહુ બધું વિચારણા કરી, કાંઈ સેટ થયું. એટલે અમે નક્કી કર્યું ચાલો બોમ્બે જઈએ, આવતા વર્ષે ટ્રાય કરીશું. અમે બસ સ્ટોપ પર આવી બસ ટુ ગો બેક ટુ બોમ્બે. ત્યાં બે છોકરાઓ મળે છે, તમે ક્યાંથી આવ્યા, શું થયા, અને પછી અમારી વાત કરીએ છીએ. એટલે તે સિનિયર સ્ટુડન્ટ્સ ઇન એન્જિનિયરિંગ. પછી એ લોકોએ કીધું વાંધો નહીં, તમે અમારી સાથે રૂમમાં હોસ્ટેલમાં રહ્યો એઝ અ પેરાસાઇટ, પછી અમે સિટીમાં રૂમ બૂમ કરશું ને ત્યારે તારું કરી આપીશ. એટલે પછી અમે ટર્ન કર્યું અને પછી હું ત્યાં રહ્યો અને પછી મને થોડા દિવસ પછી હોસ્ટેલ મળી એટસેટ્રા એટસેટ્રા. 2 વાર એન્જિનિયરિંગ છોડી દીધું પણ વ્યવસ્થિત હતું તો મારી ઠોકીને મને લાવ્યું. એટલે આ તો એક બહુ નાનો એક્ઝામ્પલ. બીજા બી એક્ઝામ્પલ છે. મારે કાંઈ ખરાબ ના કોઈ મારે હેરાન થવા ને તો મારું સ્કૂટર બગડે ત્યારે કેવો હેરાન થાવ. પણ હવે બીજો એક ક્વેશ્ચન છે એટલે હમણાં બ્રેક મારું છું, પણ આ તને એક સાર પકડાઈ દીધો કે આપણા સંજોગોને વાંચવાના કઈ રીતે વ્યવસ્થિત સમજવું હોય તો. અને હજી એક પ્રયોગ જો કરવો જ હોય તો દાદા ભગવાને બતાવેલો છે, સવારથી સાંજ લગામ છોડી દો. આજનો દિવસ હું ક્યાંય આગ્રહ નહીં રાખીશ, ક્યાંય પકડ નહીં રાખીશ, સામાન્ય રીતે જઈશ, ક્યાંય અથડાઈશ નહીં. અને જો કેવી રીતે તારું નાવાનું, ધોવાનું, લોકોનું આવવાનું જવાનું કેવી રીતે થાય છે, આખો દિવસ વ્યવસ્થિત શક્તિને તું ઓબ્ઝર્વ કરીશ. એટલે આવી વ્યવસ્થિત શક્તિની આજ્ઞાને સમજવા માટે અને પાકી કરવા માટે એક ભગવાને પ્રયોગ બતાવ્યો. બરોબર. એટલે આટલું કરજે અને મારે આજ્ઞા સમજવી છે નક્કી બી કરીશ તો આગળની રસ્તા માર્ગદર્શન મળ્યું. ઓકે, જય સચિદાનંદ. ક્વેશ્ચન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન શરણનો. અને જ્યોતિબેન તમે કાલે પૂછજો, પછી ટાઈમ થઈ ગયો છે. એટલે જય સચિદાનંદ. ઓલમોસ્ટ ટાઈમ, સો શોર્ટ. હા બોલો. જય સચિદાનંદ. હા સર. જય સચિદાનંદ. હા જય. શરણની અંદર માન નામનો કશાય ઓળખાયો છે, તો એના સામે શું પ્રોપર પુરુષાર્થ કરીએ તે એ વસ્તુ ઓછી થાય અને નીકળી જાય. હા, એટલે માન માટે તો કેવું છે કે રિયલી સ્પીકિંગ દાદા એવું કહેતા કે અપમાન મળે ને તો માન ઘસાય. માનને છેદવા માટે
રિયલ સોલ્યુશન ઇઝ અપમાન. એટલે જ્યાં અપમાન મળે ત્યાં ફાઇલ નંબર 1 ને લઈ જવાની અને જાગૃતિ પૂર્વક અપમાનને જોવાના. નફટની જેમ નહીં, બ્લન્ટ નહીં થઈ જવાનું. પણ એ બધું ક્યારે બને કે જ્યારે આપણે આપણી ફાઇલ નંબર 1 થી છૂટા પડીએ ત્યારે એને કહે આ તારો જે છે ભરેલો માલ હવે એ જશે કેવી રીતે? જ્યાં ત્યાં માન મળે છે, તને બહુ ગમે છે, તો અપમાન મળે ને તો એ બી તારો જ હિસાબ છે. એટલે અપમાન મળે તો માન જાય. એટલે જ્યાં થોડુંક હ્યુમિલિટીંગ બોલે, જ્યાં થોડોક ખરાબ રીતે જવાબ આપે, ના આપે, એ અપમાનના સંજોગોમાં જવાનું અને પછી એને કહેવાનું જો આ તારો છે, તારી આટલી વેલ્યુ છે, તારામાં બહુ માન ભરાઈ ગયું હતું ને, એટલે એ અપમાન પચાવતા પછી માન છેદાતું જાય. પણ ઇટ કોલ્સ ફોર અ લોટ ઓફ વર્ક. એમાં બી હા બોલો. સ્પેસિફિક એક વસ્તુ એવું થાય છે કે અપમાન આવે છે ફાઇલ નંબર 2 થી, તો એ સહન થાય છે, ના નથી, પણ પછી કેટલી વાર લોકોની સામે થાય છે અપમાન શરણનું, તો તે વખતે બિલકુલ સહન નથી થતું. હા, એટલે એ જ ને, એટલે ત્યાં જ પરીક્ષા થાય આપણી, ત્યાં જ પરીક્ષા થાય. એટલે ત્યાં આપણો અહંકાર વિડ્રો થઈ ગયો હોય, આપણે આપણા જ ફાઇલ નંબર 1 થી છૂટા પડી ગયા હોય અને મોક્ષે જવું છે, આ તો ફાઇલ છે ચીકણી, સંભાવે નિકાલ, ત્યાં આપણે જો લઘુ ભાવમાં આવી શકીએ તો એ માન ઓગળતું જાય. માન ઓગાળવું છે શેના માટે? મારે પ્રકૃતિથી છૂટવા માટે, મારી જાગૃતિ વધારવા માટે. એ ઇન્ટરનલી ફર્મ ડિસિઝન થાય તો માન ઉપર પુરુષાર્થ થાય. એટલે માન પર પુરુષાર્થ કરવો સહેલો નથી. એ હેન્ડલમાં એ આમ જોરે કરીને થોડું કરશો, થોડા દિવસ ટકશે, પછી બધું બ્રેકડાઉન થઈ જશે. અચ્છા, પણ પોસિબલ છે. એની સ્પેસિફિક પુરુષાર્થ આના સિવાય અપમાન સહન એટલે સમજથી એને અપમાન જેટલું આવે એટલું બધું લેતા જવાનું એમ. હા, એટલે લઘુ ભાવમાં આવી જાવ ને, હું શુદ્ધાર્થમાં જો આ ફાઇલ નંબર 1 નો જે હિસાબ છે જોયા કરો અને પછી બધા સાથે અભેદ ભાવે વ્યવહાર કર્યા કરો. અપમાન આવે તો આ તારો હિસાબ આવ્યો, જમા કરી દે. દાદા શું કે જેટલા અપમાન અમને બી આવ્યા છે, દાદા ભગવાને કે અમને જેટલા અપમાન આવ્યા છે અમે બધા પચાવી દીધા. કઈ સમજથી? તો કે આપણે પૂર્વે આપેલું તે આપણી પાસે આવ્યું. બીજા કોઈને દુઃખ આપેલું હશે, અપમાન આપેલું હશે, તે આપણે આવ્યું. એ જ્ઞાન અને સમજથી એક અપમાન અમે પચાવીને નીલકંઠ થયા છે, શિવ સ્વરૂપ થયા છે. જેટલા આવે બા આપી જા, ચાલો જમા કરી દો. કારણ કે આપેલું આપણે હશે એટલે આપણી પાસે પાછું આવ્યું છે. આપણું આપેલું પાછું આવ્યું છે, એ સમજ બી હશે, દેટ ઇઝ અ સેકન્ડ સમજ. એનાથી એ સ્વીકાર થઈને જમા થઈ જાય. અને પછી એના પર પોન્ડર નહીં કરો, વિચાર નહીં કરો, જસ્ટ એને પેચઅપ કરીને ફોરગેટ ઇટ એન્ડ મૂવ ઓન. એ તો પોસ્ટમોર્ટમ કરે બુદ્ધિ, મેં આમ ક્યાં કર્યું, આવું બોલવાની ક્યાં જરૂર હતી, મારી શું વેલ્યુ રહી, શું થશે મારું? અરે કઈ નથી થવાનું. તું લઘુ ભાવમાં આવીશ તો ઉલટાની વેલ્યુ વધશે. कि शरण कितना शांत रहता है, इतना इंसल्ट करता है, फिर भी एकदम संयम में रहता है. ज्ञान है भाई इसके पास. બરોબર, એટલે એક પાકી ગેરંટી થઈ જાય કે આપણું છે એટલે રિટર્ન લો, એનાથી થોડુંક પાકું મજબૂત થઈ જાય કે આપણું જ છે એટલે યુ કેન જસ્ટ જમા કરતા જાઓ, એમ સમજથી જમા કરતા જાઓ. 100% જમા. જે માણસ આપણે નથી કહેતા દુકાન ખાલી કરવી છે, કર્મો ખપાવી દેવા છે, ફાઇલો નિકાલ કરવી છે, તો બસ માન જેટલું છે આવા દો, ખાલી જમા જ કરો બસ. કારણ કે આઈ એમ નોટ કન્સર્ન વિથ શરણ્સ વેલફેર, આઈ એમ કન્સર્ન વિથ આત્મજાગૃતિ. મને મારા આત્મજાગૃતિ વધે, વિતરાગતા રહે, મારી વિતરાગતા રહે, મારા સંયમ રહે, એની મને પડી છે, મારા માનની મને પડી જ નથી. એવી સમજણ જ્યારે ડેવલપ થાય ત્યારે સંયમને ઇમ્પોર્ટન્સ આપો. એટલે ક્રોધ માન માયા લોભની સામેના સંયમને ઇમ્પોર્ટન્સ આપણા નજરમાં હોય ત્યારે આ બધી વસ્તુ જમા થાય. એનું મહત્વ આપણે આપીએ તો થાય, નહીતર ના થાય. એમને I'm more concerned with inner peace, I'm more concerned with moksha, I'm more concerned with jama karo, I'm more concerned with file ka nikal karo. એ હાર્ડન્ડ અંદરની મહત્વ હોય તો આ બધું લેટ ગો થાય ને છૂટી જાય, નહીતર એમને અપમાન ના પચે. ઓકે, હા, અપમાનનું ઇમ્પોર્ટન્સ ઘટે આપણા નજરમાં તો આ બધું થાય. We can talk at length, પણ I think મને જરા ટાઈમ. ઓકે, નેક્સ્ટ ટાઈમ. હા, નેક્સ્ટ ટાઈમ. 3 મંત્ર બોલાવો. Sharon, you stay on and do the 3 mantra with Pulanaranji. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ,
नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रयाणम नमो वज्रायणम नमो लोये सवसाहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो पावपनासनो सव्व पावप्पणासनो ज्ञानं च सवेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।